नमो ताहि जाते वै हरहंता हिमः करिमंगलयो ग्रंथकोता जाते मिले समाज सब आवे निज भद्रम થોડું કવર એક પોઈન્ટ ઉપર આ શ્રી મોક્ષમાં પ્રકાશક ગ્રંથ છે. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. બસ એમાં નિશ્ચયવાસીની સ્વચ્છંદતા અને તેનો નિષેધ પ્રકરણી છે. સ્વચ્છંદતાનો આશય શું છે કે જે મોક્ષ માર્ગમાં નિમિત્તભૂત એવી જે બાહ્ય ક્રિયાઓ છે, સ્વાધ્યાય આદિ જે બાહ્ય ક્રિયાઓ છે, એનો એ સર્વથા નિષેધ કરે, દૃષ્ટિમાં નિષેધ કરે, પરમાર્થ ન માને, પરમાર્થથી મોક્ષનું કારણ ન માને તો એ તો જ્ઞાની છે. પરંતુ એને પ્રવૃત્તિમાં પણ નિષેધ કરે, જીવનની ચર્યામાં પણ નિષેધ કરે. એને ચર્યામાં નિષેધ કરવાનો જે અભિપ્રાય છે એનો નિષેધ છે. પંડિતજી અહીંયા જે બાહ્ય સાધનોની અનુમોદના કરે છે તો એમાં કોઈને બાહ્ય સુક્રિયાઓનું સમર્થન ન લાગવું જોઈએ. એ તો જે નિશ્ચયવાસી મિથ્યા દ્રષ્ટિ નિશ્ચયની વાત સાંભળીને વગર અનુભવે બાહ્ય કાર્યોનો નિષેધ કરે છે, એ કાર્ય કરવાનો નિષેધ કરે છે, એના અભિપ્રાયમાં એ ચર્યાનો નિષેધ છે, એનો નિષેધ કરવા અહીંયા સમર્થન આપવામાં આવે છે ક્રિયાઓનો. એટલી વાત અહીંયા સાવધાનીપૂર્વક સમજવી. એમાં સૌ પહેલાં જે સ્વાધ્યાયની ક્રિયા, સ્વાધ્યાયને એ નિરર્થક માને છે. આવ્યું હતું ને, શાસ્ત્ર અભ્યાસની નિરર્થક બતાવે છે. તો એની ખૂબ ચર્ચા થઈ ચૂકી છે. તો એમાં પંડિતજી અહીંયા એક આધાર આપે છે કે અગર જો શાસ્ત્ર અભ્યાસ સર્વથા નિરર્થક હોત તો મુનિઓને પણ ધ્યાન અધ્યયન એ બે કાર્ય મુખ્ય છે. અને આજનો બોલ તો એના પર જ હતો. મુનિરાજ જ્યારે એ તો જ્યારે નમો લોહી સબ્બ સાવણ બોલે ને એટલે એમાં ઉપચાર આવી જાય. એ રીતે ગણધરદેવ કોઈ બી સૌ પહેલા સંઘોમાં કેવી પ્રવૃત્તિ હોય છે કે જ્યારે મુનિરાજ આચાર્યદેવ આવે, સંઘમાં આવે, બેઠક પર આવે, ત્યારે સૌ પહેલા સામાન્ય જે મુનિરાજ હોય ને એ બધા ગણધરદેવ અથવા આચાર્યદેવને નમસ્કાર કરે. એ વિધિ છે. અને પછી જ્યારે આચાર્યદેવ નમો લોહી સબ્બ સાવણ કહે એમાં સર્વ મુનિરાજોને નમસ્કાર થઈ જાય છે. એટલો એકમાત્ર અભિપ્રાય છે. આજના વ્યાખ્યાનમાં ઘણી વાત આવી કે મૂળ મુનિરાજને તો સ્વરૂપમાં લીનતા, આત્મલીનતા એ જ મુખ્ય છે. પણ સ્વરૂપમાં ન રહેવાય ત્યારે ચિત્તને શ્રુતમાં જોડે છે. કેટલી વાર આવ્યા એના શ્રુતમાં, સત્શ્રુતમાં ચિત્તને જોડે છે. એટલે સ્વાધ્યાય કરે છે અને એના માધ્યમથી વળી પાછો એ વિકલ્પ છોડીને તો કથન છે અથવા સ્વરૂપમાં સમાઈ જાય છે. એટલે અહીંયા બી લખ્યું છે કે તું જે સ્વાધ્યાયને નિરર્થક બતાવે છે અથવા મુનિરાજોએ સ્વાધ્યાયની ક્રિયા, જળની ક્રિયા
સ્વાધ્યાયનો ભાવ શુભાવ કહીને ધર્મના ખાતામાં નથી નાખ્યો, પરંતુ બાહ્ય સાધન તરીકે સ્વીકારીને મુનિરાજ સ્વયં ધ્યાન અને જ્ઞાન બંને મૂળ કાર્ય એમના કહ્યા છે. ત્યારે ધ્યાનમાં ન રહેવાય ત્યારે શાસ્ત્ર અભ્યાસ દ્વારા ફરી અંદરના રસને જોડે છે અને ફરી વળી પાછું એ સ્વરૂપ લીનતાનો ઉપાય કરે છે. હવે તું સ્વાધ્યાય નિરર્થક બતાવે છે. એમાં લખ્યું બી હતું, થઈ ગયું છે, 5 મિનિટ રિવિઝન કર્યું છે અને ત્યાં જ્યાં સુધી તેમાં ઉપયોગ રહે એ કહ્યું ને, તેમાં અહીં લખ્યું શાસ્ત્ર વડે તો તત્વોના વિશેષો જાણવાથી સમ્યક દર્શન જ્ઞાન નિર્બળ થાય. પેજ નંબર 205 બીજા પેરેગ્રાફની છેલ્લી 2 પંક્તિઓ વાંચીએ છે. થઈ ગયેલું છે, ફરીથી યાદ કરાવું છું કે એમાં 8મા અધિકારને આપણે યાદ કર્યો હતો કે સમ્યક દર્શન પહેલા ચારે અનુયોગની ઉપયોગિતા અને સમ્યક દર્શન પછી બી ચારે અનુયોગના સ્વાધ્યાયની ઉપયોગિતા બંને ત્યાં કઈ રીતે છે એનું વર્ણન ત્યાં કર્યું છે. અહીંયા કહે છે, જો શાસ્ત્ર વડે તો તત્વોના વિશેષો જાણવાથી સમ્યક દર્શન જ્ઞાન નિર્મળ થાય છે, એટલે દ્રઢ થાય છે, તથા જ્યાં સુધી તેમાં ઉપયોગ રહે ત્યાં સુધી કસાય મંદ રહે છે અને ભાવિ વિતરાગ ભાવોની વૃદ્ધિ થાય છે. તો એવા કાર્યને નિરર્થક કેમ માને? જો અહીંયા સ્વાધ્યાયાદી ક્રિયાઓને જે સમર્થન આપ્યું છે એ નિશ્ચયાવાસીને જે નિષેધ કર્યો છે ને, ક્યાં નિષેધ કર્યો છે એને દૃષ્ટિમાં? ક્યાં નિષેધ કર્યો છે એને? એ ચર્યામાં નિષેધ કર્યો છે. એને ચર્યામાં કરવાનો જે અભિપ્રાય છે એ અભિપ્રાયમાં નિષેધ છે, એની સામે સમર્થન છે. બાકી મૂળ સમર્થન તો સ્વરૂપમાં લીનતા એ જ મૂળ કાર્ય છે, પરંતુ ન રહેવાય ત્યારે ક્યાં જાય તો કે સ્વાધ્યાય આદિ ક્રિયાઓમાં જોવા મળે છે અને એમાં કશાયની મનતા રહે છે, વિષયો તરફ ઉલઝવાનો પરિણામ નથી આવતા અને ત્યાં ભેદજ્ઞાન કરી અને ફરીથી સ્વરૂપમાં જવાનો અવસર સંભવે છે. એટલા માટે જોવા મળે, સામાન્ય કથન છે. હવે જ્યારે આટલી વાત કરી તો વળી પાછું એને એમ કહ્યું કે થોડોક ઢીલો પડ્યો નિશ્ચયાવાસી. ઠીક છે, જૈન શાસ્ત્રોમાં જે અધ્યાત્મનો ઉપદેશ છે તેનો અભ્યાસ કરવો, બાકીના ગ્રંથોનો શું જરૂર છે? એટલે અન્ય શાસ્ત્રોના અભ્યાસથી કાંઈ સિદ્ધિ નથી. એટલા માટે પરથી લઉં છું કે થોડુંક ઉપયોગી છે, કારણ કે આપણા સમાજમાં, મુમુક્ષુ સમાજમાં આ વાત બહુ એકાંત થયું છે કે ભાઈ અધ્યાત્મ શાસ્ત્રો જ વાંચવા એકાંતે. તો અહીંયા કહે છે કે એમ નથી, ચારેય અનુયોગની ઉપયોગિતા છે. અહીંયા પંડિતજી તો કહે છે કે જો તારી દૃષ્ટિ સાચી થઈ હોય તો તને ચારે અનુયોગ કાર્યકારી લાગવા જોઈએ. આ કન્ડિશન, કોઈ એક અનુયોગ તને ઉપયોગિતા ન ભાષે અને કોઈ જો તને નથી બુદ્ધિ ચાલતી, ચાંચ નથી ડૂબતી એ વાત જુદી, પરંતુ કોઈ અધિકાર કરનારની યોગનો કોઈ અભ્યાસ કરતો હોય તો એના પ્રત્યે તિરસ્કાર કરવો કે અરુચિ બતાવી એને, અર્થાત તો એની ઉપેક્ષા કરવી એ ઠીક નથી. જીનવાણીનું કોઈ બી અંશ એનું કોઈ બી રીતે અપમાન કરવું એ આત્માથી જનોથી સંભવે નહીં. ખ્યાલ? તો પછી સમ્યક દૃષ્ટિની વાત તો ક્યાં આવી? અહીંયા કહ્યું છે કે જો તને આત્મા ગમ્યો હોય તો જેને આત્મા પામી ગયા છે એવા શ્રી ગુરુ ના દ્વારા કહેવામાં આવેલા ચારેય અનુયોગ અને કાર્યકારી કેમ ન ભાષે એમ સામાન્ય કથન કર્યું. અને એમાં એટલું એમ કહ્યું કે એમાં અધ્યાત્મ મુખ્ય છે, એની ના નથી, પણ ચારેય અનુયોગની એમાં ઉપયોગિતા છે એ વાત પણ અહીંયા કહી છે. અને અંતમાં એક કન્ક્લુઝન આપે છે કે જેને અન્ય શાસ્ત્રોની અરુચિ છે તેને અધ્યાત્મની રુચિ પણ સાચી નથી. આ વાત એમને થોડીક આપણને બહુ સાવધાન કરીને કહ્યું. જો એ આપણી પાસે સમય ઓછો છે, આપણી પાસે બુદ્ધિહીન છે અને કર્ણાનુયોગ આદિ ગ્રંથોનો ઉપયોગ ન લાગતો હોય એ વાત સમજમાં આવે છે, પણ તને અરુચિ આવે, ઉપયોગિતા ન ભાષે તો કે એ ચિંતન, એ કન્સેપ્ટ, એ તારો દૃષ્ટિકોણ ઠીક નથી એમ અહીંયા કહે. હવે એના પછીના પેરેગ્રાફમાં અનુસંધાન પેટે આપણે લઈ રહ્યા છે ને, બહુ વિસ્તારથી ચાલી રહ્યા. એમાં ચારે અનુયોગ કેવી રીતે ઉપયોગી છે એમાં એક વિષય આસક્ત 205 પેજમાં છેલ્લો પેરેગ્રાફ સંકેત મળ્યું. એમાં જે વિષય આસક્ત જીવનું ઉદાહરણ લે છે, આપણે કોઈ ક્રિકેટ પ્રેમી કે કોઈ સિંગરનું આપણે ઉદાહરણ એમાં જોડ્યું હતું, તો એમાં કેવી રીતે એની બહારમાં એ ફિલ્ડમાં કેવી રીતે એનો રસ રહે છે
એને આધાર લઈ ચારે અનુયોગની અથવા તો અહીંયા ઉપયોગિતા બતાવી છે. જુઓ, ડાયરેક્ટ આપણે ઉદાહરણ પર નહીં જતા, ડાયરેક્ટ એને ઘટાવ્યું છે ત્યાં જઈએ છીએ. 3 લીટી છેલ્લી. તેમ જેને આત્મરુચિ થઈ હોય તે આત્મરુચિના ધારક તીર્થંકર આદિના પુરાણને પણ જાણે. જેને આત્મા ગમે, જેને આત્મરુચિ થઈ હોય, જેને આત્મા પસંદ હોય, શુદ્ધાત્માની દૃષ્ટિ કરવાનો જેનો ઉદ્દેશ હોય અથવા દૃષ્ટિ થઈ હોય, બંને થઈ હોય, તો એવા જીવોને તીર્થંકર આદિના પુરાણો પણ જાણે. કેમ જાણે? કેમ જાણે? કેમ કે જેમને આત્મદૃષ્ટિનો પૂરો લાભ લઈ અને એનો પૂરો લાભ લઈને લાભ ફળ પ્રાપ્તિ થઈ છે, એવા જીવોનું જીવન કેવું હોય એ જાણવાનો ભાવ કેમ ના આવે? પૂર્વમાં કેવું હતું, પૂર્વમાં ક્યાં હતા, ઉદયો આવે ત્યારે શું કરે છે, પાપ પુણ્યના ઉદયોમાં કેવી રીતે ક્ષમતા રાખે છે, પાપના ઉદયમાં પણ હિંતાનો અનુભવ ન કરે, પુણ્યના ઉદયમાં અભિમાન ન કરે, એમાં કોઈ કિંમત ન ભાષે, એવું એક પ્રકારે નિર્મોહી જીવન કેવું હોય છે, એમના કેટલા ઉતાર ચઢાવ આવે છે. એના જ્ઞાનીઓના જીવનના ઉતાર ચઢાવ તો તમે વિચાર કરો તો એમ લાગે કે આપણે તો કોઈ દુઃખ જ નથી. સાંજે ભોજન કરવાના વાંધા એવા બી જ્ઞાનીઓ છે. ઉધાર લઈ અને એને ધંધો ચલાવે, ઓબ્લિગેશન ન લે, ઉધાર લે, એવું પણ છે. બનારસીદાસના જીવનમાં તમે જુઓ ને તો એવું લાગે કે કોઈને જેને ધર્મનું ફળ બાહ્ય સુખ સમૃદ્ધિ લાગતું હોય એને તો ધર્મ પરથી વિશ્વાસ ઉઠી જાય. અગર જો બનારસીદાસનું જીવન જોવે તો 100% એમ લાગે, કેમ કે જે ધર્મનું ફળ આપણે એવું માની લીધું હોય કે બાહ્યમાં સુખ સમૃદ્ધિ મળે એ ત્યાં સુધી સીમિત કરી દીધું હોય. અને બનારસીદાસજીને તો એવી પોઝિશનો થાય છે, એવા પ્રસંગો બને છે કે એમ લાગે કે આ જૈન ધર્મ ખોટો હશે. કોઈને આવું માનવા વાળાને તો એવી બુદ્ધિ ચાલી જાય છે, પણ એવી પોઝિશનમાં પણ આનંદમાં રહી શકાય છે. એ જૈન શાસનની જે વિદ્યા અને જૈન શાસનનો જે આપણી પ્રેરણા ગજબની વાત છે. સંયોગો બદલવા માટે નથી, એમાં કેવી રીતે જીવવું એના માટે આ વિદ્યા છે. જો એ લખ્યું છે એટલે તીર્થંકર આદિના પુરાણોને પણ જાણે. તો ત્યાં ચરણાયુગની વાત થઈ ગઈ. આત્માના વિશેષો જાણવા માટે ગુણસ્તા આદિકને પણ જાણે. કોઈ કહે કે ન જાણે, ન જાણવું જોઈએ તો જ્ઞેય છે, પરજ્ઞેય છે, એવું નથી. એને પણ જાણે, લાભ છે એના. ગુણસ્થાન આદિને જાણે તો એનાથી કઈ ભૂમિકામાં કયા પ્રકારનો રાગ હોઈ શકે છે એ ખ્યાલમાં આવે. તો મૂળ વસ્તુ આ છે. કોઈ જ્ઞાની ધર્માત્માના જીવનમાં કોઈ અશુભ ભાવ જોવે અને ગુણસ્તર આદિનો ખ્યાલ ન આવે તો એની નિંદા કરે આજે. પણ એને ખ્યાલ આવે કે ગ્રસ્ત જીવનમાં સમ્યક દર્શન સહિત આવી પ્રકારના ભાવો સંભવે છે, આ ગુણસ્થાનને લાયક પરિણામ છે. અગર એમ જાણે તો એની દ્વેષ બુદ્ધિ મીટી જાય, એટલો તો લાભ જરૂર થાય. ખ્યાલ આવે કે નહીં? નહીં તો કોઈ થોડુંક ધાર્મિક જીવ હોય અને કોઈ વેપાર આદિને જોવા મળે, મજબૂરીથી કોઈ એવી જાતિના પરિણામો જોવા મળે એની ભૂમિકાને યોગ્ય, તો આખી કે જો આ ધાર્મિકનું ના ચોલો પહેરીને ફરે છે, ધાર્મિક નામ ધરાવે છે, અરે પણ તેને ખ્યાલ નથી કે કયા ગુણસ્થાનમાં ક્યાં સુધી પરિણામો આવી શકે છે. ખ્યાલ આવે? કદાચિત બીજાના જીવનની સામે ન જોવે તો પોતાના જીવનમાં કોઈ અશુભ ભાવ આવે તો એક પ્રકારથી કોમ્પ્લેક્સ માઇન્ડ થઈ ગયા છે ને ઘણી વખત. શું કહેવાય ઇંગ્લિશમાં? હા, ઇન્ફિનિટેડ એવું કાંઈ કહેવાય. હા, તો એ રીતે કોમ્પ્લેક્સ હીન અનુભવ કરે છે. તો કે એનાથી ડરવાની જરૂર નથી, એનાથી કોઈ માર્ગ પર શંકા કરવાની જરૂર નથી. એવો ભાવ આવે તો પોતાનું ભેદ જ્ઞાનનું કાર્ય છોડવાની જરૂર નથી. કેમ કે ગુણસ્થાનને યોગ્ય કમાવાનો ભાવ આવે, કદાચ કોઈ મનતા આવી ગઈ હોય અને બહારમાં ઈચ્છા ડાઉન થઈ બી જાય અને કોઈ 2-5 વર્ષ બિઝનેસમાં ભાન આપણે જવાનું પરિણામ જ ના બની શકે અને આમ જ લાગેલા રહ્યા, પણ ઓચિંતું કોઈ વખત ઉદય ફર્યો એફડી ધોવાઈ ગઈ, કાંઈ બી બેંક ઉઠી ગઈ, કાંઈ બી થઈ બહારમાં કારણ, અને આ બાજુ ચિંતા તો છે, ગ્રસ્તનો રાગ તો છે, દીકરા દીકરીઓ પ્રત્યે પરિણામ તો છે. તો કમાવામાં ફરીથી જાય એમાં કાંઈ એવું નહીં કે હવે દુનિયા શું કહેશે, સમાજ શું કહેશે,
અરે તારી ભૂમિકા જ નથી. અરે તને તે લાભ લઈ લીધો એ સારી વાત છે, એમાં ક્યાં પ્રોબ્લેમ છે? કોઈ 2-5 વર્ષ તારી કેટલી મનતા રહી બાહ્યમાં એ સંબંધી અને તે વિશેષ લાભ લીધો તો શાબાશ. પરંતુ કોઈ ભૂમિકામાં, એ ભૂમિકામાં વેપાર છોડવાની ભૂમિકા તો પંચમ ગુણ સ્થાનની 8મી ભૂમિકા 8મી પ્રતિભામાં સંભાળે છે. કદાચ વેપારનું પ્રગતિ ન કરે ને મનતામાં કદાચ પરિણામો ડાઉન બી હોઈ શકે, પરંતુ કષાયનો આ ભાવ તો 5મા ગુણસ્થાનમાં 8મી પ્રતિભામાં આરંભ ત્યાગ પ્રતિભાની અંદર એ વખતે એને 3 કાળમાં એને મતલબ ભિખારી થઈ જાય તો બી એ ભાવ ના આવે આરંભનો. એ લેવલની વિતરાગતા જે છે એ અલગ કેટેગરી છે. એના પહેલા કદાચિત કોઈ મનતામાં જેમ કે ગુરુદેવસિંહને 4થા ગુણસ્થાનમાં પણ કોઈ કમાવાનો ભાવ ન આવ્યો તો ન આવે એવું બને, અને કોઈને આવે તો એ ઓછો પવિત્ર થઈ ગયો, એનું સમ્યક દર્શન કોઈ એને કોઈ કિંમતી નથી એમ નહીં છે. અલગ અલગ છે. કોઈને મનતા ચાલે તો ચાલે. તો એ તમે ગુણસ્થાન અગર જો જ્ઞાન હોય તો તમને આ પોતાને હીન અનુભવ ન કરે, હે ને, અને એ ભાવમાં પુરુષાર્થ ન છોડે. વેદ જ્ઞાનને પરવારી ન જાય. વેદ જ્ઞાન આવે ને, એ આવે તો બી એમાં ફસાય નહીં અગર જો ગુણસ્થાન ખ્યાલ હોય તો. અને એને એ ભાવ આવી ગયો તો હું કાંઈ અધાર્મિક થઈ ગયો અને હવે મારે તો કશું થતું જ નથી, આટલું ભણું છું, આટલું વાંચું છું, સાંભળું છું, તો બી મારું કાંઈ એને વળી પાછા ભાવ આવી જાય છે. અરે એ ભાવનો ક્રમ, એનું સ્ટેજ, એનું સ્તર અલગ છે. તું ગુણસ્થાન આદિ ભણ, તું ચિંતા નહીં કર. એનો અર્થ કે પ્રોત્સાહન નથી આપતા, પ્રેરણા નથી આપતા આના પોષણનું. પોષણ કરવામાં અગર આનો ઉપયોગ કરે તો એ તો કંઈ નથી સમજો. આ 4થા ગુણસ્થાનમાં બી હોય છે એટલે આપણે કરો, એ તો વાત જ નથી. તને એવો ભાવ આવી જાય તો ડરીને તું મારથી હટી નહીં જાય, હે ને. એટલા માટે આ ગુણસ્થાન આદિ પણ ભણવા જોઈએ. આગળ જુઓ, જોરદાર વસ્તુ છે ભાઈ. આત્મ આચરણમાં જે વ્રતાધિક સાધન છે તેને પણ હિતરૂપ માને. ગજબ છે. આચરણ ગ્રંથો ભણવા જોઈએ. અરે એવા મહામુનિરાજ જે બ્રહ્મચર્યના મહાવ્રતના ધારી હોય છે, એમાં બી આચરણ ગ્રંથોમાં કહે છે કે અને સ્ત્રીઓથી આટલા ફૂટ દૂર રહેવું જોઈએ, આમ છે તેમ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, એવી તો દ્રષ્ટિ. અને વિતરાગતા કેટલી, 3 ચોકડી કષાયના ભાવ પૂર્વક વ્યક્ત વિતરાગતા, બ્રહ્મચર્ય મહાવ્રતના ધારી. એના માટે શ્રી ગુરુ, એના માટે શ્રી અર્હંત પરમાત્મા કહે છે કે હે મુનિરાજ, એને આચરણ ગ્રંથોમાં લખે છે કે બાહ્ય આચરણ કેવું હોવું જોઈએ, તો કે સ્ત્રીઓથી 5 ફૂટ દૂર કે જેવી વિધિ લખી છે તો એ આપણને ખ્યાલ આવે. અને એને લઈને આપણા જીવનમાં પણ, એને મારા જીવનમાં પણ, ગ્રસ્ત જીવનમાં પણ, ચાહે બેન એકલી હોય તો પણ સાથે રહેવા યોગ્ય નથી. એને આજકાલ બધા અલગ અલગ રૂમ થઈ ગયા ને, તો એ કઈ ઉંમર સુધી એક સાથે રૂમમાં રાખવા ન રાખવા. અરે કોઈ વિદ્વાન હોઈએ, કોઈ સાધર્મી હોઈએ, તો એકલી કોઈ બેન હોય એની સાથે ચર્ચા ઠીક નથી. કાં તો પોતાની પત્નીની સાથે બેસાડો, કાં તો એને 2-4 લોકોની વચ્ચે ચર્ચા કરો. આ બધું શીખવું જોઈએ. એને ક્યારે નહીં કોઈ બી એમને પૂછવા આવે તો આને ઊભું રાખવું, એવું રહેતું વાતના 2-5 મિનિટ તમે જોઈ લેજો. કદાચ બહુ જરૂરી છે, કેમ કે આ કષાયોનું કોઈ ભરોસો નથી. કષાય ક્યારે ખુલી જાય ને ક્યારે વધી જાય ને ક્યારે એનું કોઈ રૂપ લઈ લે, એને એ કોઈ સ્ટેજ પર કોઈ એની નાટક દેખાડી દે, એનો કોઈ કષાયનો ભરોસો નથી, હે ને. એ વાત ધ્યાનમાં રાખવા જોઈએ. તો એ બધા આચરણ ગ્રંથો હોય તો કેટલું અંતર રાખવું જોઈએ, કેટલું શું હોવું જોઈએ, એને કેટલું, એ બધી વસ્તુ શીખવા મળે છે. સ્વરૂપમાં લીનતા એ તો બહુ મોટી વસ્તુ છે, પરંતુ જેટલી કશાય બાકી રહી છે એમાં કેટલું ક્યાં વિવેક રાખવો જોઈએ, એનું આચરણ જ્ઞાન ક્યાંથી મળશે? તમે કહો કે નહીં એ તો બધું જડ છે. અરે એટલું એ કરી લે તો એમાં સંતુષ્ટ થઈ જાય તો કહે છે કે એનાથી કાંઈ નહીં થાય. અનંતવાર કર્યું તે, અનંતવાર પીછી લીધી હતી, અનંતવાર મુનિ બન્યો, પણ એ આત્મજ્ઞાન ન કર્યું. આ બધું આત્મજ્ઞાનના પોષણ માટે હોવું જોઈએ, એ તો પહેલી કન્ડિશન. પણ આત્મજ્ઞાનના પોષણ માટે ન હોય અને ખાલી પુણ્ય માટે હોય કે સમાજ માટે હોય કે માન કષાય માટે હોય તો એના માટે નિષેધ કર્યો છે. પરંતુ જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી પછી તું અવ્રતરૂપ જીવન જીવીશ. અગર વ્રતરૂપ જીવનનો તું નિષેધ કરે તો પછી તું ડાયરેક્ટ એવું કોઈ વ્યવસ્થા હોય કે સમ્યક દર્શન થતાની સાથે જ મોક્ષ જતો રહે જી, તો પ્રોબ્લેમ જ નથી ચંદ્રકાંતભાઈ. એવું કંઈ છે? આવા પ્રશ્ન છે ગુણસ્થાન આદિમાં, ખ્યાલ આવે કે નહીં? માની લો કે થાય નહીં પણ એવો પ્રશ્ન કરવામાં આવે છે સમ્યક દર્શન સાથે, હે ને, મોક્ષ થઈ જાય જીવને તો આ તીર્થ હે ને ખતમ થઈ જાય, ઉપદેશ માર્ગ ખતમ થઈ જાય,
તીર્થની રચના કેવી રીતે થશે, ઉપદેશ કોણ આપશે, કેવી રીતે સંભવશે? તો એ છે નહીં. કેવલ જ્ઞાન માટે બી એવો વિષય આવે છે કે વિતરાગ થયા પહેલા સમ્યક દર્શનની સાથે કેવલ જ્ઞાન પૂર્ણ થઈ જાય તો કેવી દશા થાય? સમ્યક દર્શન થઈને બી રાગ છે ને, રાગ છે તો જીવ કેટલો પરેશાન થશે. એટલા માટે જે ક્રમ છે કુદરતમાં એ ક્રમ ભંગ ન કરવો જોઈએ, ન સમજણમાં કે ન જીવનમાં. આ વાત બહુ સમજવા જેવી છે. જો પાંચ પ્રત્યયના અભાવની વિધિ છે. પાંચ પ્રત્યય કહ્યા ને સંસારમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશાય યોગ. હવે ક્લાસ લેવો જોઈએ આપણે, શનિવાર નથી લેતા નો અર્થ નહીં કે પૂછવું નહીં. પાંચ પ્રત્યય કહ્યા ને તો એ પાંચ પ્રત્યયમાં જવાનો ક્રમ છે. પહેલા મિથ્યાત્વ જાય, પછી અવિરતિ, એમાં બી એક દેશ અવિરતિ જાય ખ્યાલ ને, પછી પૂર્ણ અવિરતિ જાય, એ રીતે જાય, અને પછી મિથ્યાત્વ અવિરતિ, પછી પ્રમાદ જાય, અને છેલ્લે કશાય જાય, અને પછી યોગ નિરોધ થાય છે. આપણે તો યોગ નિરોધ પહેલા કરીએ છીએ યોગામાં હેલા, અને સંભવ જ નથી. ઘણી બધી બાબતો છે સમજવા જેવી છે. ક્યારે બી આના વિરુદ્ધમાં ન વિચારવું જોઈએ. ન થાય એનો કોઈ મોટું ફળ નથી, પણ એના વિરુદ્ધમાં માનવું અને એને એ રીતે ખોટી અપ્રભાવના કરવી ઠીક નથી. જો બહુ જોરદાર આપ્યું ને, આચરણમાં જે વ્રતાધિક સાધન છે તેને પણ હિતરૂપ માને. એટલે વ્રતાદિ પણ હિતરૂપ માને. વ્રતાદિથી ધર્મ ના માને, પણ વ્રતાદિ હિતરૂપ તો માને. કેમ કે એ આવાવાળી પોઝિશન છે. કેમ કે એ વ્રતાદિની અંદર રહી અને આત્માની આગળની જે ભાવિ લખ્યું ને, ભાવિ વિતરાગતાનો પુરુષાર્થ થઈ શકે. અવ્રતરૂપ જીવનમાં શુદ્ધોપયોગ એ લેવલનો નહીં આવી શકે. કયા લેવલનો? માંડ 6 મહિનામાં ક્યારેક આવે, એકવાર આવે, આત્માનો ભેટો થાય. એ મોક્ષ માર્ગની ચોથું ગુણસ્થાન સમ્યક દર્શન વાળી ભૂમિકા હીણી દશા હલાવે કે નહીં. ક્યારેક 6 મહિના વાસનાકાલ છે ને, 6 મહિનામાં એકવાર આવે જરૂર આવે. અને આજે શુદ્ધ ઉપયોગ કરે ને તરત 15 દિવસ સુધી તો કરી શકે એવી ક્ષમતા ચોથા ગુણસ્થાનમાં નથી હોતી. 15 દિવસમાં 15 દિવસની અંદર પાંચમા ગુણસ્થાન વાળો શુદ્ધ ઉપયોગ ફરીથી કરે, સ્વરૂપમાં લીનતાનો સ્વાદ લઈ આવે, ઉપયોગ રૂપ લીનતા. એને 15 દિવસથી ઉપર જાય તો પાંચમું ગુણસ્થાન નીચે આવી જાય. એનો વાસનાકાલ કસાયનો ખ્યાલ આવે. મારે તમારી સાથે કોઈ અનબન થઈ ગઈ, કોઈ બાબતમાં કોઈ ક્રોધ થઈ ગયો તમને લક્ષ કરીને, તો એ પરિણામ મેક્ઝિમમ 6 મહિના રહે અગર સમ્યક દર્શન હોય. એના પછી નીકળી જ જાય. એના પછી મેક્ઝિમમ કહું છું, બાકી 15 દિવસની અંદર એનો ખતમ થઈ જાય, પરિણામ રહે જ. આ બધા વાસનાકાલ છે, આ એ પ્રમાણે પરિણામ છે ને. તો જે અવ્રતરૂપ જીવનમાંથી ડાયરેક્ટ જે હર અંતરનું લખ્યું ને, લાખો અંતર મુહૂર્તમાં સેંકડો વાર સ્વરૂપમાં જઈ આવે. આજે ઉદ્દેશ્યના પ્રયોજનો નોટ્સ કરો એક વસ્તુ હેલાવ્યું કે નહીં. સેંકડો વાર સ્વરૂપમાં લીન થઈ આવે, સેંકડો વાર અંતર મુહૂર્તમાં. એક મુહૂર્ત નહીં ચંદ્રકાંતભાઈ, 48 મિનિટ બી પૂરી નહીં, યથાયોગ્ય અંતર મુહૂર્તમાં સેંકડો વાર સ્વરૂપમાં જઈ આવે. તો બહારમાં અવ્રતરૂપ જીવન હોય, ઉપયોગ રોકાવાના બીજા અશુભ સ્થાન હોય, તો એ પ્રકારની ભૂમિકા ન આવે. એટલા માટે વ્રતાદિની જાપ જે પ્રકારે આવશ્યકતા છે, અનિવાર્યતા છે, જીવન એ પ્રમાણેની લાઈફસ્ટાઈલ છે, એની જીવનચર્યા છે, એનો નિષેધ કરે અભિપ્રાયમાં, અને એ પ્રમાણે એની પ્રવૃત્તિનો નિષેધ કરે તો કહે છે કે નિશ્ચયવાસી છે. અહીંયા જ્ઞાનીને એને સમ્યક દૃષ્ટિ જીવને આંખમાં આંસુ આવે છે. અવ્રતરૂપ જીવનને એ નથી ચાહતો, વ્રતરૂપ જીવન ચાહે છે. એને વશ થઈ જાય છે અસંયમને, પણ અંદરમાં બહુ પીડા હોય છે. ખ્યાલ આવ્યો કે બહુ પીડા હોય છે. નથી જોઈતું આ જીવન. આ જીવનમાં ક્યાં સુખ છે સમજમાં આવે છે કે નહીં? આખી વાત ગજબની વસ્તુ છે ભાઈ. ચંડાનો યોગ અને દ્રવ્યાનો યોગની જે સંધિ છે, અગર એ સંધિ તને પસંદ ના હોય તો દ્રવ્યાનો યોગ તને વાતોમાં ગમે છે, એની વાતો મીઠી લાગે. કેમ કે આખિરકાર તો મૂળ ગોલ તો વિતરાગી થયું છે કે નહીં? તો ખાલી પ્રતીતિ માત્ર રાગ પર દ્રષ્ટિ છૂટી છે સમ્યક દર્શનમાં, એટલું જ કામ થયું છે. એને રાગ તો પૂરેપૂરો બાકી છે. તો રાગ જ્યાં સુધી નહીં મટે ત્યાં સુધી એને સંસાર નહીં મટે. તો એને મટાડવા માટે જે બાહ્યમાં ઉપાયો છે, બાહ્ય તરીકે ઉપાયો છે, એ ઉપાયોનો અગર તું એને નિષેધ કરે, એવી જીનવાણીનો આધાર લઈને નિષેધ કરે, તો કે તારા જેવો કોઈ દુષ્ટ કોઈ નથી. એમ કહે નિશ્ચયવાસીની દુષ્ટતાનો કોઈ ચરમસીમા ગજબની હોય છે. એમ કહે છે. તો
તું અહીંયા શાસ્ત્ર સાહેબ એને નિરર્થક કહે છે, અહીંયા કહે છે ચારે અનુયોગની ઉપયોગિતા બતાવી. ચારે અનુયોગની ઉપયોગિતા છે, એક અનુયોગ નહીં. હે ને? દ્રવ્યાનુયોગમાં દ્રઢતા થાય છે. મેં ઘણી વાર કહ્યું હતું કે દ્રવ્યાનુયોગ અનુસાર આપણો અનુભવ હોવો જોઈએ, પુરુષાર્થ હોવો જોઈએ. ચરણાનુયોગની આજ્ઞા અનુસાર આપણું જીવન હોવું જોઈએ. અને કર્ણાનુયોગ સંબંધી આપણે જ્ઞાન હોવું જોઈએ. કઈ ભૂમિકામાં કેટલો રાગ બાકી છે, હજુ હું ક્યાં ઊભો છું. એ કર્ણાનુયોગ એ બેરામીટર છે, થર્મોમીટર છે કે તમે ક્યાં કેટલો તાવ બાકી છે. 105 ડિગ્રીમાંથી 104 ડિગ્રી 101 ડિગ્રી થઈ ગયો તો તાવ ઘટ્યો કહેવાય, હે ને? પરંતુ ડૉક્ટર કહે છે કે હજુ 101 ડિગ્રી તાવ છે, નોર્મલ નથી. તો એ થર્મોમીટર બતાવે છે, હે ને? તો એ થર્મોમીટર છે. એટલે કર્ણાનુયોગ સંબંધી પણ જ્ઞાન હોવું જોઈએ. અને પ્રથમાનુયોગના અનુસાર આપણા જીવનમાં પ્રેરણા હોવી જોઈએ કે જ્ઞાનીઓના કેવી જાતિના પ્રસંગો આવે છે, પરંતુ કેવી રીતે પોતાનો આત્મવૈભવને જ મુખ્ય કરે છે. ઘણી બધી બાબતો છે. અંતમાં એમ કહે છે, આટલે સુધી થઈ ગયું છે, અડધો કલાક રિપીટિશનમાં ગયો, પણ જરૂરી છે. કોઈ નવા આવે ને, મારા ડૉક્ટર સાહેબ નવા રાકેશભાઈ, તથા તેનું યથાર્થ જ્ઞાન. જો અંતમાં બી લખે છે કે એનું યથાર્થ જ્ઞાન. શાનું યથાર્થ જ્ઞાન? ચારે અનુયોગોનું યથાર્થ જ્ઞાન માટે શબ્દ ન્યાયશાસ્ત્ર આદિ પણ જાણવા જોઈએ. બહુ મોટી વાત છે, હે ને? કે અગર જો તમને શબ્દ એટલે વ્યાકરણ, ન્યાય એટલે નહીં, એ સંબંધી જ્ઞાન નહીં હોય તો શાસ્ત્રોના રહસ્ય હૃદયમાં નહીં ખુલે. એટલે એમ નથી કે એમાં કોઈ વ્યાકરણમાં માસ્ટરી કરવી, પણ જેટલી જરૂરી છે, જેટલું જરૂરી છે એટલું તો અહીંયા જાણવું જ જોઈએ, એમ અહીંયા પંડિતજી કહે છે, હે ને? એમ નથી કે ન જાણવું જોઈએ. ભાઈ એ અર્પિતને ખાસ કે તમે જે આ માર્ગમાં લાગ્યા છો, તો આપણે બધાની વાત છે, તો શાસ્ત્રનું તો પલ્લવગ્રાહી વિદ્વતા ના હોવી જોઈએ, ઠોસ જ્ઞાન હોવું જોઈએ. નહીં તો કોઈ બી ભાવાવેશમાં આવીને કોઈ બી માન્યતા ઘર કરી દેશે, નિર્ણય નહીં થઈ શકે સાચો. ઠોસ જ્ઞાન આ માર્ગમાં આવવું છે ને, ઠોસ જ્ઞાન હોવું જોઈએ. 25 વર્ષ પહેલાં મેં જ્યારે મારી એન્ટ્રી થઈ, મને આમાં ગમ્યું. બુદ્ધિ તો હતી નહીં, એટલી શાસ્ત્રીય તો હતું નહીં, લૌકિક અભ્યાસ બી કર્યો નહીં કાંઈ, પણ સમજણ ના પડે તો બધા શાસ્ત્રો પહેલાં ભેગા કરવાનો આનંદ, એટલા શાસ્ત્રો ગરબા લાગી. પછી કોઈ બી શબ્દ ના મળે તો બધી ડિક્શનરીઓ વસાવી, તો એના શબ્દનો અર્થ ના કરીએ. આજે દિમાગમાં એક અર્થ સ્વાધ્યાયમાં આવે ગુરુદેવના માધ્યમથી કે કોઈ વક્તાના માધ્યમથી, તો જ્યાં સુધી એનું ભાવાસન અર્થ ખ્યાલ ના આવે ત્યાં સુધી નહીં ઊંઘવાનું. નિયમ 2 વાગી જાય, રાત્રે સવારે 4 વાગી જાય, પણ એનો અર્થ જ્યારે ખ્યાલ આવે ત્યાં સુધી એ બહુ જરૂરી છે ભાઈ, એને પલ્લવગ્રાહી વિદ્વત, પલ્લવગ્રાહી ખ્યાલ આવે. એમાં એવું છે કે ભાઈ બ્રહ્મબદ્ધ પર્યાય, નિમિત્ત, ઉપાદાન, સત્કારક આદિ મહાન સિદ્ધાંતો છે, એનું ઠોસ જ્ઞાન હોવું જોઈએ. માત્ર ઘણી વાર છે ને આપણે જેમ કે આપણને એમ લાગે કે વિદ્વાનોમાં બી આવી તકલીફો હોય છે, શ્રોતાઓમાં બી આવી તકલીફો હોય છે કે બસ એક માત્ર દુર્લભતા બતાવે, એક માત્ર હોય એની થોડી વાત, વૈરાગ્યની વાત આવે છે ગુરુદેવશ્રીમાં થોડી 2-5 મિનિટ, પણ મૂળ સિદ્ધાંત હે જેમ કે આખું પીરિયડ જતો રહે રીતે કે મનુષ્ય પણ દુર્લભ છે, જૈન શાસન મળવું દુર્લભ છે, એમાં બી પછી દેવશાસ્ત્ર ગુરુ મળવા દુર્લભ છે, એમાં બી ગુરુદેવ મળવા દુર્લભ છે, અને પછી દેવશાસ્ત્ર ગુરુની મહિમા અને આ ને તે આખો કલાક ને પછી ગુરુદેવશ્રીની મહિમા. અરે પણ દુર્લભ છે તો પછી કરવાનું શું? એ આખો કલાક દેવ ગુરુ શાસ્ત્ર અને ગુરુદેવની મહિમામાં 1 કલાક જતો રહે. મેં ઘણી વાર સાંભળ્યું છે કે 1 કલાકમાં વક્તામાં ઘણી વખત એને 58 મિનિટ મહિમા હોય, 2 મિનિટ ખાલી એકલી વાત. તો અહીંયા કહે છે, ના પાડે છે કે નહીં, એ ઠીક નથી. એ ન સાંભળવાવાળા માટે ઠીક છે કે ન કહેવાવાળા માટે ઠીક છે. હોય છે ને મહિમા તો અંદરમાં હોય છે. અરે મહિમા છે એટલે તો આ માર્ગમાં છે, નહીં તો ક્યાં આ માર્ગમાં રહેવું એ જ એમનો મહિમા છે. તો એમાં આવે કે નહીં ભાઈ મૂળ વસ્તુ આ છે. કોઈ વાર કથનમાં આવી જાય એનો પણ નિષેધ નથી. બુદ્ધિપૂર્વક ના હોય તો અબુદ્ધિપૂર્વક આવી જાય. જ્યાં અંદરની વાત ગમે, સાંભળજો હું તમને એક બતાવું શું લોજિક છે. જ્યારે આ વાત સ્પર્શી જાય એટલે એમાં આપણને લાભ દેખાઈ જાય, અને લાભ દેખાઈ જાય અને પછી પુરુષાર્થ શિથિલ થઈ જાય, એટલે આપણે એમની યાદ આવે કે જેને આ કરે છે. ખ્યાલ આવ્યો? કઈ અવલંબનની આ પદ્ધતિ. માનો કે હું તમારી સાથે કોઈ ડિટેલિંગ ચર્ચા કરતો હોઉં, ડિટેલિંગ ચર્ચા કરતા પછી એની અંદર ચાંચ ના ડૂબે એટલે મહિમા આવી જાય કે ગુરુદેવશ્રી આ વાત ના કહી હોત તો એમ. ખ્યાલ આવે તમને?
તો આ સ્વરૂપ છે. અવલંબન લેવું પડ્યું ને, ડાયરેક્ટ ગુરુદેવશ્રીને યાદ કરવા પડે. અવલંબનમાં ગયા તો આ જે નિરાવલંબી થવાની સાઈડ જતા 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 શિથિલતા આવી ગઈ. તો પછી ઉપયોગ ન લાગે તો કોણ યાદ આવે આપણને? કે જેને આ કામ કર્યું છે ને જેને આપણને કહ્યું છે એ તો યાદ આવે ને, બીજું કોણ યાદ આવે? તો એ પદ્ધતિ છે. પણ કોઈ બુદ્ધિપૂર્વક સભાને જોઈને એને માહોલ બનાવવા માટે ખાલી ચર્ચા કર્યા કરે અને વખાણ કર્યા કરે તો એમાં ન એને રસ આવે કે ન પોતે ડૂબે તો સામેવાળાનો બી ઉપયોગ સ્થાયી ન થાય. અને ક્યારેક પછી એમાં અવિનય થઈ જાય. આખો દિવસ ગુરુદેવ ગુરુદેવ કરે, બીજી વાત જ નથી કરતો તો ગુરુદેવ તો આ રીતે પછી અવિનય થઈ જાય. તમે જોઈ લો, એકદમ પ્રેક્ટિકલ વાત કરું. તમે વિચાર કરો જે તમે હું તો બે બાજુ સભામાં બી બેસું છું ને અહીંયા બી બેસું છું, બધા અનુભવ છે, બે અનુભવ છે. શ્રોતા તરીકે બહુ સાંભળ્યા છે પ્રવચનો. જીતુભાઈ સમજમાં આવે છે કે નહીં? તો આ વાત સમજવા જેવી. કોઈ બી વસ્તુમાં અંદર તમને કોઈ ઉપલબ્ધિ થતી ના જણાય તો પછી એ તમને ત્યાં તમારો ઉપયોગ ત્યાં સ્થિર ન થાય, નોર્મલ ના થાય. દેવ મહિમા પેરેલલ ચાલે કે દેવ મહિમા ગુરુદેવની મહિમા અને સમજો જે આપણને પોતાના સ્વભાવની મહિમા, દેવ મહિમા પેરેલલ ચાલે કે? મને બતાવો કે ગુરુદેવની મહિમા એટલે શું? અરે સ્વભાવની મહિમા એ જ ગુરુદેવની મહિમા. માન લો કે પિતાની આજ્ઞા માની ક્યારે કહેવાય? હા હા બોલીએ ત્યારે માની કહેવાય કે એ પ્રમાણે પ્રવૃત્તિ કરીએ ત્યારે માની કહેવાય? ખ્યાલ આવે? પાત્રતામાં પેલા ગુરુદેવની મહિમા હોય કે ન હોય? સાથે જ હોય. તો મહિમા મને તમારી મહિમા ક્યારે આવે? લાભ લાગે તો મહિમા આવી. કોઈ બી લૌકિકમાં બી લાભ જ ના દેખાય તો પછી એકદમ કોરી ફોર્માલિટી છે. એવું થઈ ગયું. જ્યાં સુધી લાભ દેખાય એ લાભ લેતો હોય એ વાસ્તવમાં એમને સાચો મહિમા કહેવાય. અને પછી યાદ આવી જાય એવા જીવોની યાદ શું કામ ના આવે? શ્વાસમાં વસેલા હોય એવા જીવો તો ક્યાં જાય? ઉપયોગ જાય ને સ્વરૂપમાં ના જાય તો ક્યાં જાય? એને શ્રી ગુરુના ચરણમાં જ જાય, એમના શરણમાં જ જાય. એ બહુ સાહજિક સહજ કાર્ય છે. એ કોઈ બુદ્ધિપૂર્વક કરવાના કાર્ય સહજ છે. એમાં એ રીતે એ તો આયોજન હોય એમાં સહજ હોય. આયોજન કરતા હોય ને કોઈ ત્યારે એમાં સહજ હોય, અરે અસહજ હોય છે, બુદ્ધિપૂર્વક હોય. બાકી અહીંયા આપણને આ વાત કોણ બતાવે? તરત જ યાદ આવી જાય કે અરે આ વાત આપણને આ પહેલા વાંચતા હતા ત્યારે કંઈ અર્થ અલગ હતો અને હવે સાચો અર્થ બુદ્ધિશ્રી બતાવ્યા પછી આપણા પરિણામ અલગ થઈ ગયા. એનું નામ મહિમા છે. પરિણામ અલગ થવા એ મહિમા છે. હેલા અને કોઈ વાર કથનમાં આવી જાય તો આવી જાય, એનું નામ નથી. પણ આખા પીરિયડો આખો ક્લાસ એમ કહે, દુર્લભતા બતાવ્યા રાખે, એનું મહિમા બતાવ્યા રાખે, પછી એને શું બતાવ્યું એ ન આવે તો શું કરવાનું? તમને અમે લોકો તો જે શું કહેવાય પડદા પાછળ બેક સ્ટેજમાં અમે લોકો વિદ્વાનો હાથ પકડીને કહી દઈએ કે આ ચેન્જ કરો, આ નહીં ચાલે. ખરેખર જીનવાણીની સામે કહું. જે બી વિદ્વાન સાથે કેમ કે અહીંયા જે લોકો આવે છે એનો કિંમતી સમય લઈને આવ્યા હોય અને બેઠા હોય છે, તો પછી જે આખા કલાકમાં જો એમ આવે તો પાછળ જ્યારે જે પતે ને પછી અલગથી શાંતિથી કહીએ કે આ ઠીક નથી શૈલી, બદલો, તત્વ વાંચો. એમ કેવું જોઈએ? એમ જે આગળ પડતા તમે જે બેરોજ વ્યક્તિઓ હોય કારોબારી કહે કોઈ દોષ નથી આવતો. ખેર આ તો સામાન્ય કથન કહ્યું, રાગ દ્વેષ માટે નથી કહ્યું. બહુ જરૂરી છે. આપણી પાસે માંડ તો અહીંયા આવ્યા હોય, માંડ તો ઉપયોગ લાગતો હોય અને એમાં પછી ઉપયોગમાં કાંઈ ના આવે તો શું મતલબ? એ રીતે આ બધું એમાં લખ્યું છે ને. જોઈએ, સ્વાધ્યાય જોઈએ, શાસ્ત્ર આદિ પણ જાણવા જોઈએ, એટલે તેનો પણ પોતાની શક્તિ અનુસાર થોડો અથવા ઘણો અભ્યાસ કરવો યોગ્ય છે. અહીંયા કહ્યું. હવે અહીંયાથી આપણે નવો વિષય આજે ચાલુ કરીએ છીએ. આપણી પાસે કાલનો બી દિવસ છે. પ્રશ્ન કરે છે હવે એની સામે સાંભળજો. પદ્મનંદી પંચવિસંતિમાં એમ કહ્યું છે કે શું કહ્યું છે? જે બુદ્ધિ આત્મ સ્વરૂપમાંથી નીકળી બહાર શાસ્ત્રોમાં વિચરે તે બુદ્ધિ વ્યભિચારિણી છે. આ કોના તરફથી? શિષ્ય તરફથી. તમે શાસ્ત્ર સ્વાધ્યાયનો આગ્રહ કરો છો, તમે સ્વાધ્યાય આદિ બાહ્ય સાધન તરીકે કહો છો, અને આચાર્ય પદ્મનંદી દેવે એમ કહ્યું કે જો બુદ્ધિ શાસ્ત્ર તો પરદ્રવ્ય છે અને એમાં જો બુદ્ધિ થાય, અનુરાગીણી થાય તો એ બુદ્ધિ વ્યભિચારિણી છે. એનું શું અર્થ એમ કહ્યું છે? એમાં અમારી ક્યાં ભૂલ છે? ખ્યાલ આવે ભાઈ? આચાર્ય દેવે કઈ પરિસ્થિતિમાં આ વાત કહી હશે, કોના માટે કહી હશે, કયા અભિપ્રાયથી કહી હશે? અરે જે કલ્યાણકારી વાત કરવા વાળા હોય એમાં આ વાત કહેવામાં શું કલ્યાણ લાગ્યું હશે એ વાત આપણે સમજવી જોઈએ. આ કહેવા પાછળનો શું આશય હશે? ખ્યાલ આવે કે નહીં? કોઈ જીવ એકમાત્ર શાસ્ત્ર સ્વાધ્યાય કરે અને પોતાને મહંત માને, એમાં સંતુષ્ટ થઈ જાય
અને એક શબ્દનું પણ વાચ્ય એના હૃદયમાં ન ઉતારે તો એના માટે કહેવાય છે કે વ્યભિચારણી છે, કે એ કહેવાય. લીધું હતું ને ઉદાહરણ પેલું હલવામાં કડસી બહુ ફેરવે, અંદર રમતી હોય પરંતુ એક કણનો બી સ્વાદ ન લે. ખ્યાલ આવે ને, હલવો બનાવીએ ને આપણે, એમાં હલવામાં કેટલી વાર રમે? શું થાય હર્ષદભાઈ? રમે ને કડસી શું જે બી ખોટું તાવે તો જે બી, પણ એક કણનો બી સ્વાદ લે છે? નથી લેતો. એમ આજે શાસ્ત્રોમાં રમે પરંતુ સ્વાદ ન લે, કે દુનિયાને સમજાવે એવું છે. અમારી સાથે એવું બનેલું ને હમણાં, જે દિલ્હી જવાનું થયું ને, તો જે બધા એર હવાઈ જહાજથી બધા જતા હતા ને વિમાનથી, તો હું ઇન્સ્ટ્રક્શન વારંવાર ના ખાઉં કે લખી રાખજો કે ભાઈ બધા આધાર કાર્ડ લઈ લે, બધા આધાર કાર્ડ લઈ લે, આધાર કાર્ડ વગર એન્ટ્રી નહીં મળે, એટલે કોઈ બી આઈડેન્ટિટી લઈ લે. અને પછી હું જ ભૂલી ગયો અને હું મારી ફેમિલીના આખાના આધાર કાર્ડ ભૂલી ગયો. ખ્યાલ આવે કે નહીં? તો આવું બનતું હોય, સમ્યકશન કરો, આ રીતે ભેદ જ્ઞાન થાય, પોતે કોરો રહી જાય. એ વખતે મને આ યાદ આવ્યું હતું, અહીંયાની ગાદી કે આ ચાલે છે ને આપણે, કે દુનિયાને સમજાવ કરે પણ પોતે ન કરે, તો એને કહે છે કે તું શાસ્ત્ર સ્વાધ્યાયમાં હે ને પોતાના તરફ તો કોઈ વિચારતું જ નથી, એની વાત છે અહીંયા કહે છે. જો હવે પંડિતજી શું જવાબ આપે છે, અદ્ભુત જવાબ છે, વાંચી મજા આવશે. એ સત્ય કહ્યું છે. પહેલા તો શું કહ્યું? એ સત્ય કહ્યું, કેમ કે આ તો શાસ્ત્રજ્ઞ છે ને, આજે બી જે બી તર્ક કરે છે એ શાસ્ત્ર અભ્યાસી છે. અને કેવી રીતે ઠુકરાવાય? વાત સત્ય કહી, વિદ્વાને કહ્યું, આચાર્ય કહ્યું છે, તારી વાત સત્ય છે. જે બી આ સાતમા અધિકાર અર્થાત તો જે બી આપણી સાથે મિત્ર પક્ષ, આ પક્ષ, તે પક્ષ આપણી સામે કઈ બી રજૂઆત કરે છે, તો એ એવું નથી કે શાસ્ત્ર બહારની વાપરે છે, શાસ્ત્રથી કહે છે, પણ એ શાસ્ત્રમાં એ જે કહીને શું માનવું જોઈએ, એનો શું અપેક્ષા છે, શું અભિપ્રાય છે, એ અભિપ્રાયમાં ભૂલો. હવે એ અભિપ્રાય કાઢવામાં બસ લડે રાખે છે બે ગ્રુપ, આમ કહ્યું તો આમ કહ્યું છે, ત્યાં આમ કહ્યું છે, ત્યાં આ કહ્યું છે, એ વાત અહીંયા ચાલે રાખી. એ સત્ય કહ્યું છે, કારણ કે બુદ્ધિ તો આત્માની છે અને તે તેને છોડી 15 શાસ્ત્રોમાં અનુરાગિણી થઈ, તેથી તેને વ્યભિચારણી જ કહીએ છીએ. શું ગજબ તાકાત છે જીનાગમની! થોડીક સમય પહેલા તો એમ કહ્યું, જીનવાણીનો આધાર લઈને શું કહ્યું કે શાસ્ત્ર સ્વાધ્યાય સાર્થક છે, નિરર્થક નથી. કેવી રીતે હોઈ શકે કે જેમાં મુનિરાજ સ્વયં સ્વરૂપમાંથી બહાર આવે તો એમનું ચિત્ત શ્રુતમાં સત્શ્રુતમાં જોડે છે, એટલે સ્વાધ્યાય કરે છે અને ફરી પાછા અંદર જવાનો પુરુષાર્થ કરીને અંદર જાય છે. એક બાજુ આચાર્ય એમ કહે અને એક બાજુ એમ કહે, શું કહે કે એ સ્વાધ્યાયમાં આવું શાસ્ત્રમાં બુદ્ધિ લગાવી એ વ્યભિચારણી છે. બે વાતો આચાર્ય કહે, ખ્યાલ ગજબ છે ને? તો હવે એનો શું અભિપ્રાય છે જુઓ હવે પેરેગ્રાફમાં. પરંતુ કહીને પેરેગ્રાફની સ્ટાર્ટિંગ કહી, કોઈ દિવસ પરંતુ પહેલા ના આવે ને પેરેગ્રાફ, પણ કહ્યું જો પરંતુ જેમ સ્ત્રી શીલવતી રહે તો યોગ્ય જ છે. સાંભળજો ઉદાહરણ. અને તેનાથી ન રહી શકાય તો ઉત્તમ પુરુષને છોડી ચાંડાલાદિકનું સેવન કરવાથી તો તે અત્યંત નિંદનીય થાય. આટલો ખ્યાલ આવ્યો કે ખરેખર જોવામાં આવે તો કોઈ બી સ્ત્રી બ્રહ્મચાર્ય વ્રતથી રહે, શીલવંતી રહે, બ્રહ્મચર્યથી રહે, એટલે વિવાહ આદિની પ્રવૃત્તિમાં ક્યારેય ના જોડાય, એ તો બહુ ઉત્કૃષ્ટ વાત છે. એમાં એના માટે તો અભિનંદન છે, એમ કહે, એની ના નથી. પરંતુ અને તેનાથી ન રહી શકાય, પરંતુ એવા બ્રહ્મચર્ય વ્રતનો તેનો પુરુષાર્થ ન હોય તો ઉત્તમ પુરુષને છોડી ચાંડાલાદિકનું સેવન કરવાથી તો તે અત્યંત નિંદનીય થાય છે. અગર જો એ પરિણામ એને આવતા હોય તો એને ઉત્તમ પુરુષ સાથે વિવાહ આદિ કરી અને એની સાથે જીવન, બહુ જ સામાજિક જીવન વિતાવવું જોઈએ, એમ અહીંયા કહે છે. પરંતુ કોઈ એ તો ન કરે, ઉત્તમ પુરુષ અર્થાત તો યોગ્ય પુરુષનો સંપર્ક કરીને વિવાહ આદિ વિધિથી તો ન કરે, પરંતુ ચાંડાલાદિકનું સેવન કરવાથી. એટલે અહીંયા અત્યારની ભાષામાં શું ખબર છે કે રિલેશનશીપમાં રહે માત્ર. આ વાત અત્યારની સારી ભાષા આપી, ચાંડાલાદિકનું રૂપ છે હે ને. એ તો એક પ્રકારથી દેહ બિઝનેસ થઈ જાય છે, દેહનો વ્યવસાય થઈ જાય છે, એને ખબર નથી. હવે પેપરમાં થોડું થોડું વાંચે કે નહીં અમારે તો લગ્નની કોઈ ઉતાવળ નથી, અત્યારે લીવ લાઇસન્સમાં જીવવું જોઈએ, પછી નક્કી કરીશ કે આની સાથે રહેવાય કે ના રહેવાય, પછી લગ્ન કરીશ. શું મતલબ છે આનો? અને આપણું જે યુવા જનરેશન આમાં પ્રેરાઈ રહ્યું છે, પ્રી વેડિંગ શું મતલબ છે ખ્યાલ? હા, એ તો અધમ કાર્ય છે. પ્રી વેડિંગ ચાલે છે ને આજકાલ, તો
લગ્ન પહેલા ખ્યાલ છે? નહીં ખ્યાલ હોય. હવે બહુ અમને બધા મેસેજો મળે એટલે ખબર પડે. લગ્ન પહેલા લગ્ન જેવા બધા જ બહાર ફરીને સ્થાનમાં રહીને ઘરની પરમિશનથી એને ફોટા આદિ પાડીને પછી જે બી કરવાનું લગ્નના દિવસે મોટા મોટા પેલા પડદા ઉપર એનું રિલે કરે એમ જ છે ને. હું તો ક્યારે જતો નથી કોઈના લગ્નમાં એ ટાઈપના. હું તો ડાયરેક્ટ હે ને 10 મિનિટ જેવી હોય વિધિ કરી નીકળી. પણ આ બધું ખ્યાલમાં આવે છે, ચંદ્રકાંતને ખ્યાલ આવે છે, પ્રી વેડિંગ છે આ. તો કે એ ઠીક નથી, એ નિંદનીય વસ્તુનું છે, જરા પણ સારી વસ્તુ. 7મા ફેરા સુધી કોઈ નિર્ણય ના કહેવાય. 6ઠ્ઠા ફેરા પછી બી બંનેને સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે કે હજુ આમાં જવું કે ના જવું. અને એના પહેલા અગર પ્રી વેડિંગ વાળી લાઈફ તો જરાય ઠીક નથી. સમજ આવે છે કે આ છે પુરુષને છોડી ચાંડાલ આદિનું સેવન કરવાથી તો તે નિંદનીય થાય છે. તેમ બુદ્ધિ આત્મ સ્વરૂપમાં પ્રવર્તે તો તે યોગ્ય જ છે. સ્વરૂપમાં રહી જાય તો તારા માટે સિકંદર ભગવાન ગૌણ થાય તો બી તને જરા પણ દોષ લાગતો નથી. શું કહ્યું? સાક્ષાત સિકંદર ભગવાન વિરાજમાન હોય, આપણે સમૂષણમાં ત્યાં બેઠા હોઈએ અને સ્વરૂપમાં લીન થવાનો પુરુષાર્થ જાગીને લીન થઈ જવાય તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન બેઠા છે તો એની પૂજા કરવી જોઈએ, એનું સાંભળવું જોઈએ, કોઈ જરૂર નથી. તો એ જ યોગ્ય છે. પણ આગળ લખ્યું પરંતુ ન રહી શકાય તો પ્રશસ્ત શાસ્ત્ર આદિ પરદ્રવ્યને છોડી અપ્રશસ્ત વિષય આદિમાં લાગે તો તે મહાનિંદનિક થાય છે. અગર જો સ્વરૂપમાં ન રહેવાતું હોય તો તારે ક્યાં રહેવું જોઈએ? બહાર, હે ને? તું સ્વરૂપમાં તો છે ને. નિશ્ચયવાસીજીને આપણે કહી શકીએ કે તમે અંદર તો રહી શકતા નથી, તો પછી તમે એ સમયમાં ક્યાં રહેશો? તમે આ ક્રિયાનો નિષેધ કરો છો. આ વાત પ્રશ્ન પૂછવો જોઈએ આપણે. એમ મહાનિંદિક જ થાય. હવે મુનિજનોને પણ સ્વરૂપમાં ઘણો કાળ બુદ્ધિ રહેતી નથી તો તારી કેવી રીતે રહે છે? મુનિરાજને સ્વરૂપમાં એટલી તાકાત નથી કે નિરંતર રહી શકે, તો તું કેવી રીતે રહી શકે? નિશ્ચયવાસી માટે કહે છે જો આ કેવી વસ્તુ છે કે શાસ્ત્રનો નિષેધ નથી. સૌથી પહેલા તો સંતુષ્ટ થઈ જવું એમાં ધર્મ માનીને, એનો નિષેધ છે. હું જનરલી એવું ઉદાહરણ આપતો હોઉં છું કે કોઈ બહેન, કોઈ પત્ની, કોઈ સ્ત્રી, મહિલા લગ્ન કરીને સાસરે જાય છે. સાસરે ગયા પછી એના પતિ સાથે કે ત્યાંના ફેમિલી સાથે થોડાક દિવસો પછી પરિણામ થાય છે કે હું હવે હે ને અહીંયા કેટલા દિવસ ક્યાંક જવાનું પરિણામ થાય તો એને ક્યાં જવું જોઈએ? પિયરમાં આવે. કારણ પિયરમાં આવવું યોગ્ય છે, એમાં પિયરમાં આવે એનો નિષેધ નથી. પણ પિયરમાં આવીને રોકાઈ જાય, 1 મહિનાની જગ્યાએ 2 મહિના થઈ જાય, 3 મહિના થઈ જાય તો શું થાય? વાતો થાય. ના ખ્યાલ આવ્યો? બહુ મોટો વિષય મળી જાય. કેમ આ બાજુ કહો? મોટો વિષય મળી જાય ને. શું થયું હશે? કેમ પાછી આવી? શું થયું? તો એનો નિષેધ છે. કેટલી મર્યાદામાં રહેવું, કેટલું રહેવું, ખ્યાલ આવે ને? તો એ ત્યાં રોકાઈ જવું ઠીક નથી. જ્યાં તું થોડા દિવસો માટે આવે ને એ તો કોઈ ચિંતા નથી, બધું માન્ય છે. પરંતુ ત્યાં રોકાઈ જાય અને ત્યાં તને એકત્ર થઈ જાય તો વાત ખતમ થઈ ગઈ. એ રીતે શાસ્ત્ર આદિમાં આવવું કોઈ પાપ છે એમ નથી, હે ને? જેમ 5 પાપોમાં આવવું એવી રીતે શાસ્ત્રમાં આવવું એવું પાપ છે એમ નથી. એ તો પાપ પુણ્ય ને બે, પાપ અને પુણ્ય બે એક છે અધ્યાત્મની અપેક્ષા. બાકી 9 તત્વ, 9 પદાર્થ, 9 ભેદ કેમ કર્યા? એક જ વસ્તુ 2 કહો છો શું કરવા? લાગ્યું ને? તો 2 અલગ અલગ છે, બંનેની પ્રકૃતિ અલગ છે, બંનેના કર્મ અલગ છે, બંનેની પરિસ્થિતિ અલગ છે, બંનેમાં નિમિત્તપણું અલગ અલગ છે, ફળ અલગ છે અને બંનેનું નિમિત્તપણું અલગ છે. પાપમાં રહીને સ્વરૂપનો પુરુષાર્થ થતો નથી. સ્વરૂપથી જ પતિત થઈ જાય છે પાપ પરિણામમાં. પુણ્ય પરિણામમાં સ્વરૂપથી જ પતિત નથી થતો. સ્વરૂપમાં જવા માટેનો ઉપાય થઈ શકે છે. આ બધા અંતર છે કે નહીં? પરંતુ બંને બંધના કારણ હોવાથી અને શુદ્ધ ભાવ અબંધરૂપ હોવાથી એની સામે એ બંને અમારા માટે એક જ છે. આખો પાપ પુણ્ય અધિકાર જોઈ લો તમે. આ બેઝ ઉપર ચાલે છે. દ્રષ્ટિની વાત અલગ છે અને દ્રષ્ટિ થઈ ગયા પછી જીવન જીવવામાં ક્યાં કેટલું કેવી રીતે શું એ વાત આપણને ખબર હોવી જોઈએ. નહીં તો એમાં બહુ અલગ થઈ જશે. કહે જો અંતમાં એને સમેટે છે એ વાક્યને. માટે શાસ્ત્ર અભ્યાસમાં ઉપયોગ લગાવવો યોગ્ય છે. હાલ ને?
તો હવે શાસ્ત્ર અભ્યાસમાં ઉપયોગ લગાવવો જોઈએ કે સ્વરૂપમાં લગાવવો જોઈએ? તો એની માટે તો સ્વરૂપમાં જ લગાવવું જોઈએ, એ જ જવાબ આવશે. પણ સ્વરૂપમાં ન લાગે તો પછી ક્યાં લગાવવું જોઈએ? તો કે શાસ્ત્ર અભ્યાસમાં જ લગાવવું જોઈએ, બીજે નહીં લગાવતું, નહીં તો ભારે પડી જશે. કેમ કે શાસ્ત્રમાં એ તાકાત છે, શાસ્ત્રમાં એ નિમિત્તપણું છે કે તને સ્વરૂપમાં જવાની પ્રેરણા આપે. પાછો જા, સ્વરૂપમાં જા, સ્વરૂપમાં જા, હે ને? અને શાસ્ત્ર સિવાય બીજે જઈશ તો શું રાખ્યું એ ધર્મમાં? કેટલો ધર્મ કર કરી, સમ્યક દ્રષ્ટિઓ જલસા કરે છે. તને શું પ્રોબ્લેમ છે? તું બી રોકાઈ જતો, આવા શબ્દો ચાલે. અને જલસા કરે છે, સમ્યક દ્રષ્ટિ જલસા કરે, તને જલસા લાગે છે, એ તો તારું નિશ્ચયવાસપણું છે. હાલા કે નહીં? હવે કેવું કહે, તાટાની ભઠ્ઠીમાં આવ્યા હોય એવું લાગે ભોગોમાં. બુદ્ધિસિંહ જો પુણ્યમાં આવું એવું લાગે, પુણ્ય પરિણામમાં તો પેલું તો હળાહળ ઝેર છે. શાસ્ત્ર સ્વાધ્યાયનો તો નિયમ લેવાય. હા, સ્વરૂપમાં તો મેં એમાં નિયમથી ન જવાય. એમાં તો નિયમ લેવો જોઈએ, નિયમ લેવો જોઈએ, નિયમ અપાવડાવવો પડે. સ્વરૂપમાં જવામાં તો બહુ સરસ. હા, એકદમ બરાબર. બુદ્ધિપૂર્વક કરવાનું કહેવામાં આવે છે, પરંતુ એમાં રોકાઈ ના જાય એટલે અધ્યાત્મ પણ જીવંત રાખવામાં આવે છે કે ભાઈ તું એને તારું જીવન નહીં બનાવી લેતો, અથવા તું એને જ કંઈ બધું જ નહીં માની લેતો, બસ એટલી વાત. કેમ કે હવે ગુરુદેવસિંહ જે નારો લગાવ્યો પુણ્ય હે છે, તો એ વાત હર જગ્યાએ પ્રૂવ થાય છે. હર જગ્યાએ નીકળે છે કે નથી નીકળતી, પણ બેલેન્સથી નીકળે છે. એટલી જબરજસ્ત બેલેન્સથી વાત નીકળે છે. વળી દ્રવ્યાદ, હા હવે બીજું શું હતું ને, આ બધું બતાવ્યું છે ને. ગુણસ્થાન, દ્રવ્યાદિના, માર્ગસ્થાન અને ત્રિલોકાદિના વિચારોને વિકલ્પ ઠરાવે. હવે સાંભળજો, એ વાતની બહુ જોરદાર ચર્ચા છે. વળી દ્રવ્યાદિકના અને ગુણસ્થાન આદિકના વિચારોને તું વિકલ્પ ઠરાવે છે. શું કહે છે? વિકલ્પ ઠરાવે છે. એ કોના તરફથી લખ્યું છે? આ શ્રોતા તરફથી, દલીલ કરી ના થાય. એ તો વિકલ્પ છે. આ બધા વિકલ્પ છે. ગુણસ્થાન વિકલ્પ. તો પછી આ તો માન લો કે હું ગાયક છું, આત્માનંદ ગુણનો પિંડ છે, એ વિકલ્પ નથી? એ બી તો વિકલ્પ છે. ખ્યાલ આવ્યો? હવે વિકલ્પમાં ભેદ કરે છે. અને આત્માના વિકલ્પ થાય એને આત્મજ્ઞાન સમજે છે, અને ભોગાદિના વિકલ્પ થાય એને સંસાર સમજે છે. ખરેખર તો બંને વિકલ્પ છે. ગુણસ્થાનાદિ વિકલ્પ છે, તારી વાત સાચી છે, એની ના નથી, લખ્યું છે. આ જવાબ આપણે હવે એ વિકલ્પ તો છે. પંડિતજી તરત જ જવાબ આવે, પ્રશ્નોત્તર ઓર પેટા ના બનાવે. વાત તારી સાચી છે, વિકલ્પ જ છે. અમે ક્યાં ના પાડીએ છીએ વિકલ્પ નથી? વિકલ્પ જ છે. જો આગળ શું લખ્યું? પરંતુ ઉપયોગ નિર્વિકલ્પ ન રહે અને આ વિકલ્પોને ન કરે તો અન્ય વિકલ્પ થાય છે. ખ્યાલ? માની લો સંકેત મને બતાવો કે આપણે અહીંયાથી ગયા, પાડી પાછું થોડું સ્વાધ્યાય કર્યું, 2-3 કલાક સ્વાધ્યાય કર્યું, વેપાર આદિમાં ગયા, પછી સાંજે ઘરે આવ્યા. આપણે તો કલાકનો નિયમ લીધો હતો ને 2 કલાક વાંચ્યું. ઉપકાર કર્યો ને આને તો કોના પર? 1 કલાકનો નિયમ લીધો હતો, એ બી લેવડાવ્યો હતો. કોણે? પપ્પાને રસ હોય એટલે વિદ્વાનને બોલાવી દે, એટલે વિદ્વાન રત્નત્રયના વિધાનમાં લીટી આવે છે ને, પછી એ નિયમ લેવડાવે કે ભાઈ કમસે કમ હવે તમે એમને બોલાયા છે તો અડધો કલાકનો નિયમ તો લો તમે. હવે નિયમ લેવડાવે એટલે નિયમ પ્રમાણે ભણી લીધું. મને બતાવો કે અગર જો એ વિકલ્પ છે, વાત સાચી છે, એ બી શુભ વિકલ્પ છે, વાત સાચી છે, પણ એમાં નિર્વિકલ્પ થઈ જાય તો એના જેવું કોઈ ઉત્તમ વસ્તુ નહીં. પણ નિર્વિકલ્પ થાય નહીં, અને આ વિકલ્પ છે, આ તો વિકલ્પ છે. હમણાં જ પ્રવચનમાં આવ્યું કે આ તો વિકલ્પ છે, તો બંધનું કામ છે, એમાં એનાથી મોક્ષ થતો નથી. એટલે પછી એમ કહી અને પછી તું સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં નહીં રહે અને નિર્વિકલ્પ થયો નથી, તો પછી ક્યાં ગોઠવાયેલો હોય છે? એ ક્યાં ગોઠવાઈ જાય છે? સિરિયલમાં, ડે નાઇટ મેચમાં. તમને બતાવી દઉં આ બધી વસ્તુ. ડે નાઇટ મેચમાં, નિંદામાં, કોનું શું થયું, કોનું ઘર તૂટ્યું, કોનું ઘર બન્યું, કોની છોકરી પાછી આવી, કોની છોકરી પરણી, ક્યાં પરણી, બા શું કામ પરણી. અરે એ તો એટલા બધા અનર્થ કરે છે, અને કે જેમાં ન એની કોઈ ઉપયોગિતા છે, કે ન એનો કોઈ રોલ છે, કે ન એને કોઈ પૂછ્યું છે. આ રીતે છે, એનું જીવન એમાં જતું રહે છે, દુનિયાદારીમાં જતું રહે છે. લોકોની નિંદામાં, સૌથી વધારે લોકોની નિંદામાં રસ છે આ દેવી. હે ને? 2 કલાક ફોન ચાલે કે શું છે, શું થયું, શું થયું, અને કોની વાત સત્ય માનવી એને ખબર જ નથી. એ જે કહે છે કેટલું સત્ય હશે, અને કદાચ આંખે દેખ્યું સત્ય હશે તો કર્મકૃત કેટલું સત્ય હશે તને ખબર છે? ખ્યાલ આવે ને?
ભાઈ તમે ખ્યાલ આવ્યો? કદાચ આંખે દેખ્યું સત્ય હોય પણ કર્મગત સત્ય છે ખબર છે તને? કોઈ સાસુ દ્વારા વહુ સાથે અન્યાય થયો, કદાચ તને એ દેખાશે, પણ એ વહુ દ્વારા પહેલા એની સાથે અન્યાય થયો હતો પૂર્વમાં, એ તને દેખાશે? નહીં દેખાય ને તો તને કોઈ અધિકાર નથી, શાંત રહે. ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ? બહુ બધી બાબતો છે. કોઈ બી જગ્યાએ કોઈ બી તમારા પર્ગમાં વિચારો મૂકવા, અરે કદાચ તને વિકલ્પ આવે તો તું શાસ્ત્ર સ્વાધ્યાય, એ વિકલ્પનો ઉપયોગ તું શાસ્ત્ર સ્વાધ્યાયમાં લગાવ. તારે વિકલ્પની ભૂમિકા છે તો એ ભૂમિકામાં તું કઈ ભૂમિકા, એ ભૂમિકામાં શું લાભ લઈ લેવો એનો વિચાર. બહુ મન ન લાગે ગ્રસ્ત જીવનમાં જે પ્રવૃત્તિઓ થતી હોય છે, ગ્રસ્ત જીવનની અનિવાર્ય પ્રવૃત્તિ છે, એનો ક્યાં નિષેધ છે? પંચેન્દ્રના વિષયની ભૂમિકાને યોગ્ય એને બહુ સાવધાન રહીને એ પ્રવૃત્તિમાં રહેવાનો નિષેધ કોઈ કરે જ નથી. ખ્યાલ? હું જ્યારે એકદમ પાઠશાળામાં નવા છોકરાઓ આવે ને પછી મળવાનું થાય ને, ક્યારેક મળાવે બધા, ત્યારે અમારા જે વિદ્વાનો હોય ને એને એકદમ ટાઈટ કરી દીધી હોય પોઝિશન. પેલા છોકરાને આમ ટીવી જોવાની છૂટ ના આપી દીધી, ના કે બહુ ટાઈટ કરી નાખે થોડા. અમુક તો વિદ્વાનો કરે, પછી હવે નહીં થાય કે પંડિતજીને મળાવીએ તો ઓર ટાઈટ કરી દેશે, ઓર ટાઈટ કરી દેશે, મને મળાવે. તો હું શરૂઆત ક્યાંથી કરી ખબર કે બેટા સ્વાધ્યાય ક્યાં રહી ગયા, ક્લાસમાંથી બધી ઘરે જાય રમે છે કે નહીં? કે આ પંડિતજી સારા, રમવું જોઈએ તારે, રમવું જોઈએ. અને ના કહીએ તો રમવાનું જ છે. સાંભળાય એની મનોવિજ્ઞાન, સાયકોલોજી શું કહે? રમવું જોઈએ બેટા, પણ એવું રમવું જોઈએ. કેવું રમવું જોઈએ? ખ્યાલ આવ્યો કે નહીં? તને જે શોખ હોય તો ફરવું બી જોઈએ. નહીં ફરવાનું ક્યાં, શોખ હોય એ પ્રમાણે ફરવું જોઈએ, પણ કેવું ફરવું જોઈએ એ શીખવાનું હોય. એવું ફરવું જોઈએ કે જે નિંદનીય ના હોય. અને સરકારમાં જેના ગુનો ના હોય. આ બે વસ્તુનું ધ્યાન રાખીને તારી કશાયોની જે મર્યાદા છે એ મર્યાદામાં રહીને તું તારા પ્રવૃત્તિ કરજે. અને કરવી જોઈએ, સમ્યક રીતે વેદવું જોઈએ એવું લખ્યું શ્રીમદજીએ. ઉદય આવે તો સમ્યક રીતિથી જ્ઞાની વેદે છે ભોગોને. સમ્યક રીતિથી વેદે છે એટલે શું? હાલાવે એટલે એમાં દૃષ્ટિમાં તો સુખ લાગે નહીં, અને આકુળતા છે એનો ખ્યાલ રહે, અને પ્રવૃત્તિ આવી છે તો ઈલાજ રૂપથી એ પ્રવૃત્તિ કરે પણ છે. આ બધું લખેલું છે. તો તમે એકાંત કરીને એક સાઈડનો ઉપદેશ ટાઈટ કરી દેશો તો બી નહીં ચાલે, અને તમે અધ્યાત્મને લઈને ઉડાઈ દેશો તો બી નહીં ચાલે. સમજમાં આવે છે કે નહીં? આ એક જે આ પ્રવૃત્તિઓ કરે છે, કરવા વાળાનો જે પ્રસંગ છે અલગ છે, અને આ ન કરવા વાળાનો પ્રસંગ છે અલગ છે. આ બે ખોટા. જે પેલા કરવા વાળા એમાં જ કરીને સંતુષ્ટ થઈ જાય છે અને આત્મા તરફ ધ્યાન જ નથી આપતા, એ વ્યવહારા પાસમાં જશે. અને કે ભાઈ આ તો આત્માની ચીજ જ નથી એમ સમજીને આ પ્રવૃત્તિમાં ન રહે, એનો પ્રવૃત્તિમાં પણ નિષેધ કરી દે. દૃષ્ટિની જગ્યાએ પ્રવૃત્તિ કરવાના અભિપ્રાયમાં પણ એ નિષેધ કરી દે, તો કહે છે કે એ બી ખોટું છે. બે વસ્તુ બરાબર સમજવું જોઈએ. એટલા માટે હું તમને આજે ફોર્મ્યુલા વારંવાર યાદ કરાવું છું. કોઈ તમને એવું ન લાગવું જોઈએ કે એ ક્રિયાઓનું સમર્થન છે, અને એવું ન લાગવું જોઈએ કે ભાઈ આ ક્રિયાઓને ઉડાવવાની વાત કરે છે. કોઈ બી ના પ્રવચનમાં આ બે કન્સેપ્ટ જો ક્લિયર વક્તાને કે શ્રોતાને નહીં હોય તો જરૂર ભૂલ થશે કે ભાઈ આ તો ઉડાવે છે. અને વ્યવહારા પાસેનો પક્ષ વાળો એમ કહે છે કે આ તો આખી ઉડાવી દીધી, ક્રિયા જ ઉડાવી દીધી આ લોકોની. તો એને કદાચ પ્રશ્ન કરે કે તમે તો ક્રિયાને ઉડાવી દો છો ને, તો વળી પાછું જોરમાં કહે વક્તા ઉડાવવાની જ ચીજ છે ને, હલાય કે નહીં? ઉડાવવાની ચીજ છે ને, ઉડાવી દેવાની. પણ ઉડાવવાની વિધિ સાહેબ કેવી રીતે ઉડાવવું? દુકાને બેસીને ઉડાવવું કે આત્મામાં બેસીને ઉડાવવું એ બતાવ્યું. હલાવ્યું ને, ઉડાવી દે ને, ક્યાં ના છે? તું આવ જ નહીં ને બહાર, પણ તું બહાર આવે ત્યારે ક્યાં જવું એનો તને ખ્યાલ હોવો જોઈએ. ત્યારે ફરવાનો ભાવ આવે તો ક્યાં ફરવું, ઘાસ પર ફરવું કે ક્યાં ફરવું એનો તને વિવેક હોવો. ખ્યાલ આવે કે નહીં? ન ફરવા જાય તો ઉત્કૃષ્ટ વસ્તુ છે, અને એ બી સ્વરૂપમાં રહીને. પણ ફરવા જાય તો તારે એ ચંડાનીઓથી સમજવું પડશે કે લોકની અંદર જીવસ્થાન ક્યાં ક્યાં છે. હવે જો તને જીવસ્થાનની ખબર નહીં હોય તો તને ભોજનનો વિવેક નહીં રહે, ને તને ઉઠવા બેસવાનો વિવેક નહીં રહે. અને એટલી તીવ્રતામાં તું આત્માને નહીં પામે એ જ્ઞાનીઓની ગેરંટી છે. નહીં પામે એમ ના કીધું, એટલી તીવ્રતામાં, અને એટલી તીવ્રતામાં એકત્વ બુદ્ધિપૂર્વક તો ગેરંટીથી આત્માના દર્શન નહીં થાય એવું જ્ઞાનીઓના કથન છે. બોલવામાં ક્યાં વાંધો? સમર્થન આપ્યું કે ના આપ્યું? સમજણ પડી છે કાંઈ કે નહીં?
જે રીતની જીવનશૈલી છે એ બહુ જરૂરી છે. બહુ બેલેન્સથી જીવજો, નહીં તો અનર્થ થઈ જશે. હે ને? અધ્યાત્મના રંગમાં રંગાવવું એ તો બહુ મહત્વપૂર્ણ છે. અને અધ્યાત્મના રંગમાં રંગાય ભગવાન આત્મા જેને હર જીવમાં દેખાય, એને બહારની પોઝિશનોમાં એને કોઈ જીવને દુઃખ ન થાય એવું જીવન જીવવાનું સૌથી પહેલી પ્રતિજ્ઞા. અને એ પ્રતિજ્ઞા નિભાવવા માટે પોતાની કશાય બીજામાં કારણ ન બને એની એને તકેદારી હોય. એના સિવાય આ માર્ગ આગળ નહીં વધે, આ માર્ગ ડેવલપ જ નહીં થાય, માર્ગમાં આવશે જ નહીં. કેવી રીતે આવશે? હાલાયો કે નહીં ભાઈ? એમ નથી. ગુરુદેવસિંહ પછી છેલ્લે કાંઈ વાક્ય ના આવે કે પોપાભાઈનું રાજ નથી. કીધું સમજાય છે, વાત પકડાય ને? હું જે કહેવા માંગુ છું એ પહોંચે ને તમારા સુધી. બહુ સરસ. એ બધી બાબતો છે ભાઈ. જો કેટલા હતા. હા, જો પરંતુ ઉપયોગ નિર્વિકલ્પ ન રહે અને આ વિકલ્પો ન કરે, હે ને, આ વિકલ્પો ન કરે, સ્વાધ્યાય આદિમાં ન જોડાય, ચિત્તને ન જોડે, તો ચિત્ત તો જોડાશે ને, મન તો બંધનશે. ઉછલકૂદ કરવાનો એનો ધર્મ છે બાહ્યમાં. અને મન સ્થાયી ન થયું, કોઈ પોતાની ચીજ જે દેખી અને એમાં સ્થિરતાને પ્રાપ્ત ન થયું, તો મનને તો બારમાં બસ એને તો કહે ને વાંદરાને નિસરણી ન આપવી જોઈએ, નહીં તો એને તો ઓર મજા પડી જાય. તો એની વાત છે. તો અન્ય વિકલ્પ થાય છે, તો મનને ક્યાં મનાવશો તમે? કેવી રીતે મનાવશો? તો અન્ય વિકલ્પો થશે. તો એને શ્રી ગુરુ કહે છે કે ભાઈ તું તારું સ્વરૂપમાં તને જવાનો ઉપાય ન ચાલતો હોય, બહુ પુરુષાર્થ ન હોય, તો જે જ્ઞાનીઓએ કેવી રીતે ઉપાય કર્યો છે એકવાર ફેર સાંભળ. ફેર કેવી રીતે થયા? એમને બી આવા ઉદય આવ્યા હતા. તું જે કહે છે પ્રતિકૂળતા એમને બી આવી હતી ને તું જે અનુકૂળતામાં મોહી પડ્યો છે એ તો એના અંશરૂપી નથી. અનુકૂળતાઓ એવી હતી તો ત્યાં બી વિચલિત ન થયા, ત્યાં એમને આરામ ન લાગ્યો. ન પ્રતિકૂળમાં સાંભળો, ન પ્રતિકૂળતામાં વિચલિત થયા ને ન અનુકૂળતામાં આરામ લાગ્યો. એની પાત્રતા છે. હેલા, તો અનુકૂળતા મળે તો આ જ મોક્ષ છે. બીજું મોક્ષ કયું ચંદ્રકાંતભાઈ? હે ને, 5 આંગળીઓ ઘીમાં હોય, હે ને, પાણી માગે ત્યાં દૂધ વધતું હોય, તો હવે એને થાય કે વળી મોક્ષ બીજું ક્યાં હોઈ શકે? એના આનાથી કોઈ જુદું મોક્ષ હોય કે ના હોય? તો કહે છે કે તને ખ્યાલ નથી. તો કે ત્યાં આરામ ન લાગે અને પ્રતિકૂળતાઓમાં કે ને બસ એ મેઇન આ વસ્તુ છે. એ રીતે જો હા, જો સાંભળો, પરંતુ ઉપયોગ નિર્વિકલ્પ ન રહે અને આ વિકલ્પો ન કરે તો અન્ય વિકલ્પ થાય છે. અને તે ઘણા રાગાદી ગર્ભિત, આ લઈશું કાલે બહુ વિસ્તાર. અને એ વિકલ્પ સામાન્ય નથી હોતા, રાગ મિશ્રિત હોય છે. વળી નિર્વિકલ્પ દશા નિરંતર રહેતી નથી, કારણ કે છદ્મસનો ઉપયોગ એકરૂપ ઉત્કૃષ્ટ રહે તો અંતર્મુહૂર્ત જ રહે છે. આ 3 લીટીનો છેલ્લી 3 લીટી નોટ કરી અને આગળ આનો ઓરબી જવાબ કેવી રીતે આપ્યો છે. ઓરબી જે બાહ્ય સાધનોને એ તિરસ્કાર કરે છે, પંડિતજી એના ભાવનું ખંડન કરે છે, એ પ્રવૃત્તિનું એ રીતે સમર્થન આપે છે અને સ્વભાવમાં જવાનું પ્રેરણા આપે છે. એવી સુંદર બહુ બેલેન્સિંગ ચર્ચા છે. કાલે આગળ જોશું. સહેજાનંદી આત્મસ્વરૂપ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી